કેમ છો મિત્રો? આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે, ચાલુ ગાડીએ અમે 4-5 જણા જ આવી છે હાથપ બંગલો. તો આ છે ને અમારા ઉમેશ મામુ, અમે 4 ડાકુ છે ને આવડા ખુફિયા રસ્તામાં લઈ આવી છે. ના 10 રૂપિયા ટિકિટ હતી હાથપ બંગલાની અંદર જવાની, પણ એમ છે ને અહીંયા શોર્ટકટ રસ્તો પકડ્યો છે. અહીંયા કાંઈ પૈસા દેવાનું ન આવે. અમે છે ને અહીંયા શહેરે જણા પોગી જાય છે. તમે ખાલી અહીંનો નજારો જોવો, બહુ મજા નહીં આવે. હવે 2-3 શર્ટ બદલાઈ નાખ્યા બધાએ, પછી છે ને અહીંયા કોમેડી વિડીયો બનાવ્યો. હવે અમે આમ ઉપર જઈએ છીએ, તમને લોકેશન દેખાડું, મજા જ આવ્યો. આ ભાઈ અહીંયા નીકળ્યું કામ કરવા દેવા, તો ઠેલી પકડાઈ દીધી હાથમાં. આ ભાઈને વિડીયોમાં લીધા. આ ભાઈ નીકળ્યા ફોનમાં વાત જ ચાલુ છે. તમને છે ને અહીંયા હવેલી બતાવું, બહુ જૂની છે. અહીંયા ભૂત થાય છે એવું બધા કહે છે, હું તમને દેખાડું. તો આવડી હવેલી છે, અહીંયા બધા એમ કહે છે ભૂત થાય છે. તમને શું લાગે ભૂત થતું હોય છે? મને જ નથી લાગતું. હમણાં આપણે જે હવેલીની વાત કરીએ ને, આપણી હવેલી બાજુ જવાનું છે. આ તઈને તો બી જાય આમ બાવળિયામાં ભાગ્યા આવે. હું કાંઈ બીવ નહીં, અહીંયા હવેલીએ જવાનું છે. હવે જોવો તમે, અહીંયા હવેલીએ ભૂત થાય છે. આપણે જોવી હવે કેવું થાય છે. આ બધા કે એ વાત હાચી ખોટી. અહીંયા છે ને એશિયાના છે ને લાયન આવેલા છે, હું તમને દેખાડું. જો તમે આ બધું વાંચશો ને એટલે તમને ખબર પડી જશે. અહીંયા છે ને સિંહ આવે, સિંહ આમ ગીરમાંથી આવો, અહીંયા ક્યાંય જોવાય ન મળે. અહીંયા 3 ડાલા મથા સિંહ જોરિયા. અહીંયા અમે બેસ્ટ લોકેશને પહોંચી જશે. તમને હમણાં આમાં વિડીયો મૂકું, એ જોઈ લેજો. તો અહીંયા દાદરા સરસ મજાના છે, અહીંયા બધા મોજ કરવા જ આવે. હમણાં તમને વિડીયો આમાં સિનેમેટિક મૂકું, જોઈ લેજો. અહીંયા મજા જ આવે ભાઈ, પૈસા વસૂલ. આપણે હવે અહીંથી છે ને જંગલમાં જવાનું છે. હાથપ બંગલા એક જંગલ છે, તમને દેખાડું. મજા જ આવે એવું. આમ ઘટાદાર વૃક્ષો જોવો તમે, ખાલી વૃક્ષો એટલે બાવળિયા છે, બીજું કાંઈ નથી. અહીંયા છે ને એકદમ શાંતિ છે. અમે 4 ડાલા મથા હાવજ આ જંગલમાં ગળી જાય છે. અહીંયા જો નહીં લાકડા ને એવું તૂટતું હોય, બધી બાજુ સન્નાટો હાવ. જો અહીંયા કાંઈ પબ્લિક હોય નહીં, અહીંયા મજા જ આવે. અહીંયા બધા લાકડા પાડતા હોય. આ રસ્તો છે ને સીધો સટેત નીકળે. સામે હાથપ બંગલાનો દરિયો છે કે નહીં, છે ત્યાંથી નીકળશું હમણાં. મજા જ આવે. અહીંયા સીધો રસ્તો છે, હાવ સુમસામ રસ્તો છે. અહીંયા કોઈને કાંઈ બીકે ન લાગે. અહીંયા જો 3 જણા આવે વાંસ, અહીંયા મજા બહુ આવે. આ રસ્તો ક્યારે પૂરો થાય ને કાંઈ ખબર જ ન પડતી. યુટ્યુબમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કોમેન્ટ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. મજા જ આવશે. એટલે ભાઈ જો અહીંયા ક્યાં ખલવાઈ જશે એવી કાંઈ ખબર ન પડતી ક્યાં નીકળવાનું. હવે આ ભાઈ આગળ હાલ્યા જાય છે, એ બધું ભાડ્યું છે એટલે એને ખબર છે. અહીંયા એલા બધા ક્યાંથી ક્યાં કાઢ્યા ને કાંઈ નક્કી નહીં. આ શર્ટ આવી ગઈ છે. હવે અહીંયા ક્યાંકથી હોપટ નીકળી જાય ગમે નાલી. અહીં પણ મજા બહુ આવે. જો આ ભાઈ આગળ જાય છે, હાથમાં સાબુક છે. કૂતરા બૂતરા આવે તો પાડી જ દે સીધા. હા હા હા, અહીંયા જો નીકળી જાય હવે બહાર. અહીંયા જો 2-3 જણા ફોટો પાડે છે. મજા આવે હવે યાર. અહીંથી હવે આમ જવું છે પાછું ઘર બાજુ. હવે અમે બધા છે ને અહીંયા એક મસ્ત મજાનો બંગલો બનાવ્યો છે, 5-6 માળનો. હાલો તમને દેખાડું. જોવો તમે આ બંગલો જોવો, ખાલી બુકિંગ ચાલુ છે. તમે તારે બંગલો લેવો હોય કેજો. જો 5-6 માળનો છે. આ ભાઈ હવે થાકી ગયા છે, થેલી મન પકડાઈ દીધી. જો હા ભાઈ જો યારુડો હાથમાં, મજા જ આવે. હા ભાઈ અત્યારે ઓનલાઈન કાંઈક કરે છે ચાલુ. હવે કાંઈ ખબર નહીં. અમે જાવી છીએ અત્યારે બોટ છે ને, ના તમને દેખાડું. જો બોટ દેખાતી હશે તમને. હમણાં ના પોગી જાય આપણે. હે ને આપણે જ્યાં બોટ આગળ પોગવા નતું ને પોગી જાય. જો બોટ જોવો તેમ ખાલી, મજા જ આવે. જો આ ભાઈ કાંઈક કરે છે, ડ્રાઇવિંગ કરવાના છે હમણે. મોરું બોરું પહેરીને કરવાની. જો બેર પાડી દીધા છે, હવે સ્ટેરિંગ વાળે છે. હા ભાઈ શું કરે ને કંઈ ખબર ન પડતી. જો ફોન જોવા મળી ઊંચા ના આવતા, પાછા દાંત કાઢે. બસ હવે આ બોટમાં હે ને 3-4 ફોટા પાડશું, મજા જ આવે. જો આ વાહિનનો લુક. ભાઈ ઘડિયાળ પર હું શર્ટ કામ બદલાવું ખબર? અહીંયા હે ને બોટે હમણાં હે ને 3-4 એમ વિડીયો બનાવ્યા. વિડીયો બનાવવા હાટું શર્ટ બદલાવવા પડે. તમને ખબર તો એ કોમેડી વિડીયો આપણે આવે હાવ ફાલતુ હોય, 1 નંબર નો આવે. તો આ બધા 3 હવે હાલીને આવે છે. હવે ભાગવાનું છે ઘર બાજુ. હવે ભાગવી ટાઈમ થઈ ગયો. બહુ તડકો બહુ છે ઉનાળામાં યાર. ગરમી એટલી થાય ને વાત પૂછોમાં. એસી મૂકો ને તો એ કાંઈ ભેગું થાય એમ ન. અત્યારની જનરેશનના લોકો પાસે પૈસા ન હોવાનું કારણ શું છે ખબર? એ જ્યારે બધા નાના હતા ને તાર હાસા પૈસા દઈને ખોટા પૈસા ખરીદતા. આવી તમને મફતની સલાહ મારી સિવાય કોઈ ન આપીએ કે. ભાઈ અહીંયા ઝાડ છે ને એક મસ્ત છે, કેસરી કેસરી ફૂલ છે. આને શું કહેવાય? જરી કોમેન્ટ કરી દેજો ને. મસ્ત છે.
આખું ફૂલથી ભરેલું, મજા જ આવે. ઓલા 3 જણા આગળ વહી ગયા છે, હવે હું વાહે વાહે જાઉં, ક્યાં જાય કંઈ ખબર નથી. તો મિત્રો અમે હાથપ બંગલા છે ને રખડીને થાકી ગયા હતા, એટલે હવે અમે પહોંચી ગયા છે નિષ્કલંક મહાદેવ કોળિયાક. જોવો અહીંયા તમે પબ્લિક તો જુઓ બધી બાજુ, કાંઈ તહેવાર નથી તોય પબ્લિક જોવો તમે ખાલી. અહીંયા મોજ કરવાની છે. હવે હાથપ બંગલા જેવી મોજ અહીંયા ન આવે, અહીંયા એની કરતાં વધારે જ આવે. અહીંયા બહુ મોજ આવે. અત્યારે એને ભૂખ લાગી છે એટલે અહીંયા બેસી ગયા છે જોવા. આ ધરું આ ભૂંગળા બટેટા ખાવી છે. સવારની ભૂખ બહુ લાગી, હવે ખાઈ લેવી. અહીંયા કોળિયાક મજા આવે. અહીંયા નજારો જોવો તમે ખાલી, દરિયો મસ્ત છે. બટેટા ભૂંગળા ખાઈને હવે નીકળી જશે. અહીંયા પવન મસ્તીનો આવે છે બહુ, એટલે બહુ મજા આવે. અહીંયા પબ્લિક બધું નાય છે. અહીંયા મોજા એક નંબર આવે. આ નિષ્કલંક મહાદેવનું મંદિર દેખાય હતું. બાકી અહીંથી હવે અમે આમ હાલતા હાલતા જ આવી છે નજારો જોવા સારો સારો. હું હે ને તમને બધાને એક વાત કહીશ ને તો તેમ હાસું નહીં માનો. હું બાળપણમાં હે ને હાવ નાનો હતો, બોલો. અત્યારે અમે પહોંચી ગયા છે ધાવડી માતાના મંદિરે. જો અહીંયા હે ને શાંતિ છે, હાવ મજા આવે અહીંયા મંદિરમાં બેસવાની. તો ગાઈસ અત્યારે નીકળી ગયા છે કોળિયાકથી. હવે મારા કોઈના છોકરાને ઘરે ગાડી હાકે છે, મસ્ત મજાની ગાડી હાકે, પણ એને આવડતી નથી. પણ હવે હું તોય વાહે બેસી ગયો છું. વીમો હે નહીં, ગાડીની વાત નથી કરતો હું, મારી વાત કરું કેમ પોગાડી જોવી. હવે ઘરે તો પોગાડી દીધા છે ધીમે ધીમે. જો એ ઠેલી કાઢે છે, જો શરમાય બહુ પાછો. આપણા ફૂઈનું ઘર છે આવડવા, જોઈ લો. અહીંયા હવે પાણી પીશું, પછી આપણે જઈશું આપણા ઘરે, એટલે કે અકવાડા. મારો ફૂઈનો છોકરો એમ કહેતો થયો કે એના ઘરે અત્યારે આંબા ઘણા છે, એમાં કેરીયું બહુ હોય. હાલો તમને દેખાડું, જોવો તમે ખાલી કેરીયું જોવો. હા કેસર ને પાછી પાડે ને એવી કેરી છે. અહીંયા પાછી લીંબુડી છે, જો લીંબુડી. પછી અહીંયા પાછી જમરૂખડી છે. અહીંયા કેરીના આંબા 1 2 3 4 5 5 6 જેટલા છે આંબા. જો કેરીયું જોવો તમે ખાલી, કેરીયું જોવો. કેરી ખાવી હોય તો આ બાજુ આવી જાય તમે તારે, કોઈ ના નહીં પાડે. જોવો તમે, આ નાનો આંબો છે હજી, આમાં ના આવી કેરી. પછી અહીંયા એક કાતરી મસ્તીની છે, એમાં કાતરા તો અત્યારે ખરી ગયા છે, મસ્ત કાતરા આવતા આમાં. અત્યારે જો ભાઈ મારી ફોઈની અગાસી ઉપર એમ જાવી છે. અગાસી કાંઈક આ પ્રકારની છે જુઓ. બાકી તો હવે વ્લોગમાં કાંઈ રહ્યું નથી. આશા છે કે તમને હવે આ મારો વ્લોગ ગમ્યો હોય છે. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.